આજના આપણા ગેસ્ટે આ એજની અંદર આખા ગુજરાતમાં ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી છે. મુજો ખટ્ટી આયો ખેર સા ઓ જમાલો ઓ મુજો જમાલો જતન સા ઓ જમાલો. કોની સાથે સૌથી વધારે જુગલબંધી કરવાની મજા આવે? પહેલા તો વિચાર્યું નહોતું કે આ પોસિબલ થશે કે ભાઈ કોન્સર્ટ ને એવું બધું જમાનો આવી ગયો છે, તેમાં ડાયરા શું ઓછા થવા મળશે કે તેમાં તમારું શું કહેવું છે? કોન્સર્ટ થાય છે તો એવા થવા જોઈએ કે મા બાપ દીકરી સાથે જોઈ શકે, સાથે નિહાળી શકે. તમારો ફ્યુચર પ્લાનિંગ શું છે? આજે કોઈ સ્ટેજ ઉપરથી મેં નીચે ઉતર્યા છે તો 20-25 જણા 30 જણા 40 જણા ફોટો પડાવવા આવે છે, એનું ભાવ છે. ચલો, એમાં ડાયરાની કોઈ પ્રેક્ટિસ કરીને મતલબ તમે વિચારીને જાઓ કે ભાઈ આટલા આપણે તો આજે ગાશું, કે પછી ઓન ધ ગોટ જ આવે? ભગવાનને રીઝવવા માટે કલાકાર કંઈ બી કરે છે. તો સમજો સિનિયર આર્ટિસ્ટમાં સપોર્ટ કોનો વધારે જોઈએ છે? નીતિભાઈનો કોલ આવ્યો મને કે બકા ક્યાં છો? ભાઈ ઘરે છું. આવી રીતે મને કે કોલ આવ્યો છે કૈલાસ કેરતીનો ને એને કીધું છે કે આપતા કોઈ શિષ્ય હોય તો ભેજ. તો એ વ્યક્તિએ પહેલા તો બધું પછી કીધું, પહેલા મને કીધું કે તારા આટલા પ્રોગ્રામ તું કરે છે? મને કચ્છમાં છે ને પર મંથ 1700 રૂપિયા સ્ટાઇપેન્ડ મળે. અમુક એવો પ્રોગ્રામ હોય કે ભાઈ સામે પબ્લિક અઢળક બેઠું છે, લાખ સવા લાખ પબ્લિક બેઠું છે. તમે સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું? એક ઈચ્છા હતી કે ભાઈ હું કીર્તિભાઈ સાથે, રાજભા સાથે, આપણા જેને હું ઓળખું છું એની સાથે એકવાર પ્રોગ્રામ કરું. ટીમનો કેવો સપોર્ટ છે તમારે? અને અમારી ટીમ છે એ અમારો શણગાર છે. તમારા ફાધરને ડેડિકેટ કરતું એક ગીત તો બનાવી. મારી આરપીની પહેલો મુદ્દો જે આર્ટિસ્ટમાં ન હોવું જોઈએ ઈગો અભિમાન. ઓલો વિડીયો કોલ મેં જોયો તમને, સોનુ નિગમ પરફોર્મ કરતા હતા અને એ જબરદસ્ત છે. આપણા આદિત્યભાઈ આપણું ઘરેનું છે, આપણું વતન છે, એ કોન્સર્ટ ક્યાં વખત છે હાર્દિકભાઈ દવે છે. આપણે જે લોકગીત અને આપણી જે સંસ્કૃતિ છે તો તમે જ બહાર લાવશો. એમનો અવાજ સાંભળી તોય ડર લાગે. અને લોક ડાયરા કોઈ દી બંધ નથી.